નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સામાજિક સુરક્ષા માટે યુનિવર્સલ પેન્શન સ્કીમની વિચારણા કરવામાં આવી રહી છે. પેન્શનરો માટે એક મહત્વની અપડેટ સામે આવી છે. સૂચિત સર્વગ્રાહી પેન્શન યોજનામાં હાલની અમલી તમામ પેન્શન યોજનાઓને ભેળવી દેવામાં આવશે. 18 વર્ષ કે તેથી વધુ વયના કોઈ પણ નાગરિક માસિક 55 થી 200 સુધીનું યોગદાન આપીને 60 વર્ષ બાદ આજીવન પેન્શન મેળવી શકશે. ભારત સરકારના રાષ્ટ્રવ્યાપી સ્વૈચ્છિક પેન્શન યોજના અમલમાં મૂકી શકાય કે કેમ તે દિશામાં વિચારણા કરી રહી છે. આવી પેન્શન યોજના હતી જેના દ્વારા દેશના તમામ નાગરિકોને સામાજિક સુરક્ષા પૂરી પાડી શકાશે અને કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના તાજેતરમાં હાથ ધરવામાં આવેલી એક ચર્ચા વિચારણાના આ સર્વગ્રાહી પેન્શન પ્રોગ્રામ વિશે વિગતે ચર્ચા કરવામાં આવી હતી. એમ કેન્દ્ર સરકારના એક અધિકારીએ જણાવ્યું છે. આ અધિકારીએ એવો પણ સંકેત આપ્યો હતો કે હાલ એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન હેઠળ આ યોજનાનું મૂળભૂત માળખું તૈયાર થઈ રહ્યું છે. આ યોજના દાખલ કરવા પાછળ બિનસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો, વેપારીઓ, સ્વરોજગાર મેળવતા લોકો અને 60 વર્ષ બાદ પેન્શન મેળવવા ઈચ્છતા 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના નાગરિકોને લાભ પૂરો પાડવાનો આશય રહેલો છે એમ અધિકારીએ કહ્યું હતું. આ યોજના સ્વૈચ્છિક હશે અને તેમાં વ્યક્તિએ પોતાનું પણ યોગદાન આપવાનું રહેશે, પરંતુ આ યોજનાને કોઈ પણ નોકરી કે રોજગાર સાથે સાંકળવામાં આવશે નહીં. એટલે કે આ યોજના સંપૂર્ણ રીતે એવા લોકો માટે ઓપન યોજના બની રહેશે જેઓ પોતાનું યોગદાન આપીને પેન્શન મેળવવામાં ઈચ્છતા હશે. ધન્યવાદ.